આદિવાસી વિસ્તારમાં પૂજ્ય વેદપાતીજી મહારાજે સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો છે. પ્રફુલભાઈ શુક્લ નાંદેડના વેદાશ્રમમાં આજે બ્રહ્મલીન દયાનંદ વેદપાતીજી મહારાજનો 11મો નિર્વાણ દિન ઉજવાયો હતો. અરવિંદભાઈ પટેલના નારણપુર જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે કૈલાસપુરી મહારાજ ચાંદોદ, મહામંડલેશ્વર સ્વામી વારાણસી, કથાકાર પ્રફુલભાઈ શુક્લ, કથાકાર છોટે મોરારી બાપુ, સંતો મહાત્માઓ, આચાર્ય કશ્યપભાઈ જાની અને વિશાળ સંખ્યામાં સનાતર્મી ભાઈ બહેનો જોડાયા હતા. ઉદ્બોધન કરતા પ્રફુલભાઈ શુક્લએ કહ્યું હતું કે આપણા આદિવાસી વિસ્તારમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. એનો યશ પૂજ્ય વેદ પાટીજી મહારાજને ફાળે જાય છે. ઉપસ્થિત વક્તાઓએ પૂજ્ય વેદ પાટીજી મહારાજના જીવન કવનનું સ્મરણ કર્યું હતું. વેદાશ્રમના સંચાલક રતિલાલ પટેલે અને ટ્રસ્ટીઓએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. હજારો ભક્તોને ભોજન પ્રસાદ આપ્યો હતો. નંદલાલ પટેલ ભાભાએ આભાર વિધિ કરી હતી. પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી 1008 મહામંડળ સ્વામી દયાનંદ વેદપાટી મહારાજની 11મી પુણ્યતિથિ નિમિત્તે 11મો નિર્વાણોત્સવ થઈ રહ્યો. તેમાં મંડલેશ્વરો અમારા કથાકાર પ્રભુભાઈ, છોટે મુરારીભાઈ, આત્માનંદજી, જીગેન્દ્રસિંહ બધા પધાર્યા છે. બધાનું સૌનું કલ્યાણ થાય, બરાબર, અને બધામાં એકતા જળવાઈ રહે એટલે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું છે. અસ્તુ. આપણી જોડે પ્રફુલભાઈ શુક્લ બી છે. એ શું કહે છે આજના પ્રોગ્રામ વિશે એ જાણશે. બ્રહ્મલીન પારિભજકાચાર્ય મહામંડલેશ્વર એવા સ્વર્ગીય કૈલાસવાસી પૂજ્ય દયાનંદ વેદપાઠી મહારાજની આજે 11મી પુણ્યતિથિ નાંદેડ વેદાશ્રમની અંદર જ્યારે ઉજવાઈ રહી છે, એ વખતે અમારા પૂજ્ય છોટે મોરારી બાપુ, કૈલાસપુરી બાપુ અને સૌ સંતો મહાત્માઓ, મહામંડલેશ્વરો બધા અહીંયા ઉપસ્થિત થયા છે. અને આ પ્રસંગે મારે એટલું જ કહેવાનું છે કે આપણા આદિવાસી વિસ્તારમાં જો સનાતન ધર્મનો ઝંડો લહેરાઈ રહ્યો છે, તેમાં પૂજ્ય વેદ પાઠીજી મહારાજનું બહુ મોટું યોગદાન છે. આજથી 40 વર્ષ પહેલા કાદવ ખૂંદીને ઘરે ઘરે જઈને, ઝૂંપડે જઈને પૂજ્ય વેદ પાઠીજી મહારાજે સનાતન ધર્મનો ઝંડો લહેરાયો છે. અને એનો જ આજે પરિણામ, આજે ફળ બધા લઈ રહ્યા છે. તો સ્વર્ગીય વેદ પાઠી મહારાજને યાદ કરીને સનાતન ધર્મ મજબૂત થાય અને સનાતન ધર્મની લહેરાતી રહે એવી અભ્યર્થના સાથે પૂજ્ય હું છોટે મોરારી બાપુને કહીશ બે શબ્દ. આપણી જોડે છોટે મોરારી બાપુ પણ હાજર છે. એ લોકો બે શબ્દ બોલશે. પરમ પૂજ્ય ધર્મ સ્મરક શ્રી પ્રફુલ બાપુ, આયોજક કૈલાસપુરીજી, સૌ સંતો મહાત્માઓ અને સૌ કુટુંબી, બ્રહ્મલીન પૂજ્ય દયાનંદ સ્વામીજીની 11મી પુણ્યતિથિ નિમિત્તે આજે આ ઉત્સવ થઈ રહ્યો છે. ત્યારે સનાતન ધર્મની એકતા જાળવવા માટે સંતોનો પરિશ્રમ હોય છે. કોઈ પણ ઉત્સવની પાછળના હેતુ સમાજ એક થઈને રહે. આજે સમાજ એકઠો થાય છે પણ એક નથી થતો. પૂજ્ય પ્રફુલ બાપુ જેવા સમાજને એક કરે છે અને સમાજનું એકતાનું પ્રતિબિંબ પાડી રહ્યા છે. એટલે આ ઉત્સવ માટે ભાઈ શ્રી અરવિંદભાઈ, વેદાશ્રમના સૌ ટ્રસ્ટીઓને ધન્યવાદ આપું છું. અસ્તુ. ખૂબ સરસ વાત કરી છે છોટે મોરારી બાપુએ. જય